પેલા મેલડી બોલું છું કે ભાઈ ભાઈ શિકોતર માતા 100 વર્ષે ખોટી નહીં થાય હું મેલડી બોલું છું. શું કહું છું કે શિકોતરવાના પાસે આવે એમાં 100 વર્ષે ખોટું નહીં થાય નહીં થાય હું કાળું ભગતની 32 માતા કહું છું. અને શિકોતર સાચી હોય તો હું માતા તારી એક જ પુરાવો આલતી જોશું કે દુનિયાની ઘરની બહારની વાતની ઘાટની મુકાતી નહીં, પણ 17 દાડા બનતો ચોકથી તને 99 જડા શિકોતર 100 વર્ષે ખોટી ન થાય હું મારું મેલડીનું કહેવું છે. જા ચોય દુનિયા પછી પૂછું કે ન પૂછું તારા મરજીની વાત. મારા શિકોતર હોય તો તને 17 દાડે 99 જડત મારા મેલડીનો બોલનો તોલ થઈ ગયો 100 વર્ષે ખોટું નહીં થાય. સુનિલભાઈ મજા મેહાણા વરઘોડું ન કરું મારું નોમ માતા નહીં. ચંદુભાઈ હવે વેળા મેલડી શું ઓમના કાકા આર્મી મેન છે. ભુવન એવું કીધેલું છે ભુવન તમે હાથી માતા ધૂણતા હોય ને તો પગની પોની થી મોડી છોટી સુધી આખું બખ્તર હોનાનું કોટ પહેરાઈ જવું છે, પણ મન છોકરો આલો એવું હો ભુવન કીધું. હું મેલડી બોલી દઈ જો કદાચ હું કાળુની માતા આવી છું તો તને દીકરો ના હાલું મારું નામ મેલડી નહીં. તો ભાઈ એવું બોલેલો છે કે હાથી ઉપર વરઘોડું કાઢે તો હાથી ઉપર ન સડું મારું નામ કાળું રાવણની માતા. ભગવાન પૂરું પાડે. બોલો ભગવાનની રજા હશે. આ તો મોઢું પણ અત્યારે પૂછ જેવું થયું છે. હા લો વધાવો આવો ભયા મારો રોમ હાલો મારા મેલડીના રોમ હાલે. કદાચ તમારી મારી હરખાઈ રહેતી હોય ને એનો ગમતું છે. લો વધાવો લો સુઈ બને પણ એમ જેવું રાખવું નહીં ભયા. ચંદુભાઈ દોનાની શિકોતર એક વધાવવાનો છે ને એવું બોલી એટલે આટલો દંડ થાય એટલે બીજી કલમ નથી માજી સભાએ 1 કરોડ પાટમાં મૂછી દીધા હતા સભા વાળો. એક વધાવો એટલો વિશ્વાસ નો હોય બોલનો વેણ વધાવો એક તમારા મોનવીના વતેડાની વાત છે, એક મારા ભગવાનની રજાની વાત છે. પણ મારો બોલ થાય ને તમને વિશ્વાસ બેસી જાય ને એટલે ભગવાન તમારું પૂરમળ પાડી દે. તમારી શ્રદ્ધા હોય આ મઢમાં હું દેરું છું તો શું તમારો જીવ એમ કે આ મઢમાં હું માતા નહીં હું નહીં. કરોડો રૂપિયાના ખર્ચે બંગલો બનાવીને ગમે તેવું મંદિર બનાવ્યું હોય સોનાનું, પણ તમારો વિશ્વાસ ના હોય ને શ્રદ્ધા ના હોય હું નહીં મઢમાં. આવું મારું મેલડીનું કેવું છે. પણ હું ભગતની 32 માતા કહું છું કે હલકે ફેલ નહીં થવા દઉં. હલકે પૂરું પડી જાય એટલે બાળ શેકોતર કે કરવું આવું હું કાળું ભગતની 32 માતા કહું છું. આ વાત હલકે પૂરી પડે એટલે બાળ શેકોતર કે કરવું. આ જે અટકી ગયું છે ને કાણી ઉપર આવવાને અટકસ આ પૂરું પડી જાય તો બાળ શેકોતર માતા એ પર્સનલી વાત હું દુનિયાની વાત નહીં કરતો. હા એટલે હું કહીશ આ તમારું પૂરું પડો એટલે બાળ શેકોતર મારા તમને ગોતી આલવી રેડી. આ પૂરું પડી જાય એટલે મને પૂછવું જો મારો મેલડીનો ભગવાન બોલ્યો છે બાળ શેકોતર ની વાત 100 વર્ષે ખોટી નહીં હોય તો પછી એમને પેલું કરાય હો ભાઈ. એમને પેલું કશું નહીં. હું કહીશ તમને. હા અને પછી રાજી થઈને કરવું એ દેરું કે રેડી. લ્યો મજા બાય લ્યો આયો બતાવો બોલે ના પણ હાસું છે જીવ ના આગા પાછું ના રહેવું જોઈએ. તો તમે આલી મૂળ ફાઇલ તો મૂકેલી જ છે કે હા એટલે હવે તમે કાલે 5 દાડે 4 દાડે 10 દાડે હવે જાઓ. હા અને હવે 9% તો આ શેકોતર હાસી આયા તો એ વાત પતી ગઈ. જો મજા
મારો ભગવાન શાંતિ હવાયું કરશે. તો ભાઈ દરેકનો મારા મેલડીના રોમ રોમ છે ભાઈ. કોઈ દાડો મારો ભગવાન ઘટ્યું નહીં, ઘટશે ને એવું મારા મેલડીના રોમ બોલી રહ્યા છે. તો કેટલા વાગ્યા ભાઈ? બસ તો મજા. 2 મિનિટ 3 સોરી ઉપર વધો નહીં વહેલા આયા. બોલો ભાઈ થયું ગામ? ભાઈ મારી હેળા અત્યારે એવું કે છે, હું અત્યારે માતા કુશું. તમારો મારો કોક લેખ જાગ્યો છે, તારે જ આટલી વેળા હોય આવી છે. હા ત્યાં વેળાએ મારા મેલડીના ભગવાન બોલતા હશે તો ભાઈ વખો મટી જાય, યાદશો નહીં. દુઃખ આવન દુઃખ જાય, દહકો દુઃખ આવો દહકો સુખ આવો. દુઃખ ભાળીને રોવું નહીં, સુખ ભાળીને હોવું નહીં. પણ આ વેળાએ મારા મેલડીના ભગવાન બોલે છે, હું ભગતની બત્રીસી માતા કો હું નાતનું દેરું એવું પૂછું કે આજથી તમારો વખો મટશે. અન મારા મેલડીના ભગવાન બોલ્યા છે તો કદાચ વેળા પડે છે, હું પરસી સદી ગોતી આલી છે. શું કહ્યું? પરસી સદીમાં તમારી અમે ભાષામાં પાછું અલગ પડે ચંદુભાઈ. જેમ કે બાર ગૌએ બોલી બદલાય, અમુક શીકોતરું કહેતા હોય ને અમુક સદી કહેતા હોય ને એવી વાત છે. પણ આ સદીની વાત હોય, સદી મને ગોતે આવડ્યું હોય, સદી કાલથી વખો મટાડે તો હોય પાછી આબાની જ છું. એટલે ઈ દાડે તમારે મને પૂછવું, તમારી બાધા હોય બાધાવાળી માતા તો સોદરી, પણ મને ઈ દાડે પૂછવું કે તું બોલીને હમણાં આટલો પુરાવો મળ્યો હો, મને માતાને પૂછ્યું, જવાબ હું આલીશ. હું ભગતની માતા છું, અત્યારે ખમા કઈ ના જો મારું નામ મેલડી નહીં. જો આજથી આ વહુડાનો હિસાબ ન રાખું હું ભગતની મેલડી નહીં. જો ભગવાન તમારી આબરૂ રાખશે, આવું હું અત્યારે તમારી નાતની માતા બોલું છું. બેહો લો મજા. કોઈ પૂછવું હોય એમને? મજા. બોલો ભાઈ, બોલો બોલજો ભાઈ, બોલો. હા શું કીધું? હા હા બતાવો લાગ્યું. કોઈ બાધા બીજી છે? લે વેળાએ મેલડી પૂછ વધારે કે કોઈ દેવની વાત નહીં, કે કોઈ દેવ આવું કરે એવી વાત છે નહીં. પણ હું મેલડી તારે એવું પૂછું કે દવાઈ કરાવી ચંદુભાઈ, પણ એ લખ કોઈ આગા પાછું ન થાય. ભગવાન તમને મારો મેલડીનો રોમ તમારા ઘોડીએ ડોળો નખો એટલે હું હેલ વાળી છું. મારા મંદિરે આવે એનું નારેળે હું કરાવતી નહીં. હવની ગણતરી હોય કરો ને કે મજા. પણ ભગવાન હું મેલડી બોલતી હોય ને તમને ઘોડીએ ડોળો નખતો હોય ને ભગવાન દીકરો ચાલે તો નોમ મારા મઢે પડે. આવું મારું મેલડીનું કેવું છે. જો ભગવાન તમારું ગુરુ પડશે, એક જ વિશ્વાસ તમારો. એટલે બતાવો છો ભાઈ, આ બાજુ શું છે કેવા જેવું? ખૂબ મજા આવું ના. હા તો પણ રાઈટ છે. એ મારા પોતાનો યાધાર મારી મેલડીમાં માગે દે રે માગે દે રે મારે દે
કે દે